નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે ખેતીમાં યુરિયા અને ડીએપી પર તો ધ્યાન આપીએ છીએ, પણ એ ખાતર ભૂલી જઈએ છીએ જે પાકમાં અસલી ચમક અને વજન લાવે છે, અને એ છે પોટાશ. જો તમે ઈચ્છતા હો કે તમારો દાણા મોટો થાય અને યાર્ડમાં ઊંચા ભાવ મળે, તો આ 3 વાતો ધ્યાનથી સાંભળજો. પોટાશના દાણા ઓળખવા માટે આ 3 રીત છે. પેલી છે જોઈને ઓળખ. અસલી પોટાશ ક્યારે પૂરું લાલ નથી હોતું. તે મીઠું અને મરચું ભેળવેલું હોય તેવું દેખાય છે, એટલે કે લાલ દાણાની સાથે સફેદ કણ પણ હોય છે. બીજી જે રીત છે પાણીનો ટેસ્ટ. 1 ગ્લાસ પાણીમાં પોટાશ નાખો. અસલી પોટાશ પાણીમાં પૂરું ઓગળતું નથી, થોડો કચરો નીચે રહે છે. જો પાણી તરત જ લોહી જેવું લાલ થઈ જાય તો સમજો કે તે નકલી છે અને ઉપરથી રંગ લગાવ્યો છે. ત્રીજી રીત છે અગ્નિનો ટેસ્ટ. પોટાશના દાણાને ગરમ તવા પર નાખો. જો તે યુરિયાની જેમ ઓગળી જાય તો તે નકલી છે. અસલી પોટાશ ક્યારેય ઓગળતું નથી કે ચોંટતું નથી. પોટાશ નાખવાનો સાચો સમય વાવેતરનો છે. ઊભા પાકમાં પોટાશ નાખવાથી ખાસ ફાયદો થતો નથી. આટલું ધ્યાન રાખજો કે પોટાશનો ભાવ લગભગ 1650 થી 1750 રૂપિયા છે. એટલે હંમેશા પાક્કું બિલ લઈને જ ખરીદી કરવી. નકલી ખાતરથી બચો અને વધુ ઉત્પાદન મેળવો. માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. જય હિન્દ, જય કિસાન.